દેવાંગ હજી આવ્યો નથી. મને એમ લાગે છે કે મેં એને બોલાવ્યો ને એટલે ડરીને ક્યાંક બીજે જતો રહ્યો છે. આમ પણ મારાથી બધા બીવતા તો હોય જ. નમસ્કાર. નમસ્કાર દેવાંગભાઈ, બેસો. અમારા ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મને થયું કે માનનીય પૂર્વ કોર્પોરેટર મેડમજી શ્રીમતી હિરલ મેડમે બોલાવ્યા છે તો પછી શું કામ એમના આમંત્રણને માન આપીને નહીં જાઉં તો કદાચ એમને ખોટું લાગશે. અને મારે તો બીજા ઘણા બધા કામો હતા છતાંય એ કામોમાંથી સમય કાઢીને સ્પેશિયલી તમને મળવા આવ્યો છું. સારું જ કહેવાય કે મારા આમંત્રણને માન આપીને તમારા અમૂલ્ય કિંમતી સમય અમારા માટે ફાળવ્યો. ફાળવવો પડે ને. આમ પણ તમે અમારા માટે હંમેશા નામદાર વ્યક્તિ જ છો. અને રહીશ પણ ભવિષ્યમાં પણ. જો તમે દેવાંગભાઈ તમારા મનમાં વિચારતા હોય કે હું એક્સ કોર્પોરેટર બની ગઈ એટલે હવે મારું વર્ચસ્વ નહીં રહે, પણ ખરેખર એવું જ લાગે છે મને કે જ્યારથી તમારા નામની આ એરિયામાં ચર્ચા થતી હોય ને ત્યારથી મારું વર્ચસ્વ ઓછું થઈ ગયું છે અને હું આ સહન નહીં કરી શકું. અચ્છા, મતલબ કે તમે જીરવી નથી શકતા કે કોઈ વ્યક્તિ કામ કરી રહ્યો છે, લોકો એની પ્રશંસા કરી રહ્યા છે, લોકોને કોઈ વ્યક્તિ વધારે ગમતો થયો છે અને તમારા થોડા જે ગુણગાન ગવાતા હતા એ જરા ઓછા થયા છે એટલે મને સંભળાવવા માટે બોલાવ્યો છે અહીંયા. સંભળાવવા માટે નહીં તો પણ ફક્ત ને ફક્ત એ જ કહેવા માટે કે તમે જે અત્યારે ચકલી ફૂલે કે ચડી છે ને, કેમ કે 2027માં ઇલેક્શન આવી રહ્યું છે, કદાચ બની શકે કે તમે દાવેદારી નોંધાવો અને તમારા કાર્યથી પ્રસન્ન થઈને તમે જે એરિયામાં કામ કરી રહ્યા છો એમાં તમે ફોર્મ ભરો અને તમે જીતી જાઓ. પણ એવું હું નહીં થવા દઉં. ના ના, હું ક્યાં કહું છું કે તમે આવું કંઈ થવા દો. હું તો કહું છું કે તમે પણ સામે વિરોધ પક્ષમાંથી ફોર્મ ભરો, તમે પણ મારી સાથે ચૂંટણી લડો, જનતાનો પ્રેમ મેળવ્યો અને સારા સારા કામો કરો. મને તમને શું લાગે છે કે મેં જનતા માટે સારા કાર્ય નહોતા કર્યા અને એમને મને જનતાએ વોટ આપીને કોર્પોરેટર બનાવી હતી? ના ના, એવું નથી કહેતો, પણ તમે જાણો જ છો ને કે તમને જનતાએ વોટ આપ્યા હતા, તમને કોર્પોરેટર બનાવ્યા, પછી તમે સારા કામો કર્યા જનતાને દેખાડવા માટે, પણ એની પાછળ તમે જે કામો નથી કર્યા અને જે મકાન બનાવવાના કામો કર્યા તમારા પોતાના, એ બધે જગ જાહેર છે. અને કદાચ એટલા માટે તે તમે જે પ્યાદું ગોઠવ્યું હતું મારી સામે એ હારી ગયું છે. તમારા પક્ષમાંથી કદાચ તમે ચૂંટણી નથી જીતી શક્યા અને અત્યારે જનતાએ સેવા કરવાનો મને મોકો આપ્યો છે અને ખરા દિલથી હું સેવા કરવામાં માનું છું. તો બને કે સમય તમારો હશે તો કદાચ જનતા તમને સપોર્ટ કરશે અને કદાચ જનતાને મારું કામ ગમશે, હું જે વસ્તુ કરું છું એનાથી પ્રેમ થશે તો એ મને વોટ આપશે. હું તમારો હરીફ નથી, હું તો તમારી સાથેનો જ વ્યક્તિ છું, માટે મને હરીફ ના માનો. દેવાંગભાઈ, મેં સાંભળ્યું છે કે તમારા પપ્પા જ્યારે કોર્પોરેટર હતા મારા પહેલાના ટર્મમાં ત્યારે વોટિંગ તો જે પક્ષમાં લડ્યા એનું મન જીતી લીધું, પણ પછી તમે તમારા પપ્પાને પૂછી લેજો પક્ષ પલટો 2 વર્ષમાં કેમ કરી દીધો? કોઈ કારણ છે ને? મારી પાસે તો સત્ય હશે. પાર્ટી ગમે તે હોય, મને છે ને લોકોના કામ કરવામાં રસ છે. પણ જે પાર્ટીમાંથી જીત્યા હોય ને એ પાર્ટીને બદલવાની કોઈ જરૂર ન હોય તો જનતાનો તમે વિશ્વાસ કેવી રીતે જીતી શકો? કારણ કે એ પાર્ટી પૈસા લઈને બીજી પાર્ટીના કામો કરતી હતી, મારા પપ્પાને એ ના ગમ્યું અને તમારા જેવા વ્યક્તિને પૈસા સાથે જ મતલબ હતો. વાતની એક વાત છે દેવાંગભાઈ, કે આની પ્રેમથી બોલતી હતી ને ત્યાં સુધી સારું હતું, પણ મારા જ એરિયામાં મારું અપમાન થાય અને મારું વર્ચસ્વ ઘટે ને એવું ક્યારેય સહન નહીં કરું. લે 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 લે, અરે વાહ, ખરું કહેવાય. તમે અત્યારે પદ ઉપર નથી, ચૂંટણી લડ્યા નથી, તો પછી વર્ચસ્વ તો ઘટવાનું જ છે ને. અને આમ પણ શ્રીમતી હિરલબેન, હું એટલું જ કહીશ કે જ્યારે આપણે કોઈ જગ્યાએ કાંટાળો બાવળ વાવ્યો હોય ને તો એમાંથી સુંદર મજાની કેરી જેવા મીઠા ફળ આવશે એવી આશા ન રખાય, કારણ કે જે વાવ્યું હોય એ જ ઉગે. જો દેવાંગભાઈ, હજી તમે આ પોલિટિક્સમાં હરીફ બચ્ચું કહેવાઓ, હજી એમાંથી પગભર થાવ ને ત્યારે ખબર પડે કે પોલિટિક્સ શું છે.
એટલે મહેરબાની કરીને મારું મોઢું ન ખોલાવો. અને આવતા ઇલેક્શનમાં હું જોઉં છું કે તમે આ એરિયાના કોર્પોરેટર કેવી રીતે બની શકો, એ પણ મારી સામે. ધારાસભ્યની વાત રાખજો બેન. હા, કોર્પોરેટર તો હવે પૂરું થઈ જશે મારું આ ટર્મ. હા, વાંધો નહીં, મળીએ ત્યારે ચૂંટણીમાં, કરીએ ખરાખરીનો ખેલ અને જોઈએ કે જનતાના કામ કરેલો વ્યક્તિ જીતે છે કે પછી જનતાને ખરીદવા વાળો વ્યક્તિ. ઓલ ધ બેસ્ટ. ચાલો, જય શ્રી કૃષ્ણ. મારું પદ હું ક્યારેય નહીં છોડું. જોઉં છું બેટા, હજી દૂધ પૌવામાં છે, મારી સામે કેવી રીતે જીતે છે. શું હિરલબેને આવી ધમકી આપી તમને? એમની આટલી હિંમત કે અત્યારના કોર્પોરેટરને આવી રીતે ધમકી આપે? તમે કાંઈ બોલ્યા નહીં? કંઈ એક્શન ના લીધું? એક્શન એના ઉપર લેવાય કે જેના બોલ્યા પછી આપણને કોઈ ફરક પડવાનો હોય. આમ પણ પૂર્વ કોર્પોરેટર હતા, એ પદમાં નથી, અને કદાચ એટલા માટે થઈને તે એમને મરચા લાગતા હશે કે કોઈ વ્યક્તિ આટલા સારા કામો કેવી રીતે કરી શકે. પણ જો મને છે ને કોઈ પણ આવીને ધમકાવે, કોઈ પણ વ્યક્તિ આવીને કંઈ પણ કહે, એનાથી કોઈ ફરક નથી પડતો. મને તો માત્ર જનતાના આશીર્વાદ જોઈએ છે, જનતાની સેવા કરવી છે. લોકોનું દુઃખ એ જ્યાં સુધી હું કોર્પોરેટર છું કે જ્યાં સુધી હું કોઈ પણ પદ ઉપર હોઈશ, કે મારી જે જવાબદારી આવતી હશે ને એનાથી બને ત્યાં સુધી લોકોના દુઃખ દૂર કરવાનો જો પ્રયત્ન કરીશ અને કરતો રહીશ. આજે એ નડિયા છે, કાલે કદાચ કોઈ એનાથી મોટો વ્યક્તિ આવશે ને તોય મને કોઈ ફરક નથી પડતો. અરે પણ આવી રીતે ધમકીઓ આપવી એ કંઈ વ્યાજબી કહેવાય? અને મને તો છે ને ટેન્શન આવે છે તમારું કે આવી રીતે ને આવી રીતે જો તમારા દુશ્મનો વધ્યા કરશે ને તો કોઈ તમને કંઈ પ્રોબ્લેમ ના કરે. થાય જ. આમ પણ જે લોકો રૂપિયાઓથી પોતાના ઘર ભરી ભરીને બેઠા છે એ લોકોને જ્યારે સાચો માણસ કોઈ પદ ઉપર આવે અને કોઈ સારા સારા કામો કરે ને ત્યારે કણાની જેમ ખૂંચે જ. કારણ કે એમના જે કાળા કામો છે ને એ જનતાની સામે આવવા લાગે. એમને એમ થાય કે અમે જે કર્યું છે અત્યાર સુધી એ જ સાચું હતું. અને આમ પણ મારી જેવો વ્યક્તિ જે કામ કરવા બંધાયેલો છે એને કોઈ ફરક નથી પડતો આવા દાદુ લોકોથી. એને તો માત્ર ને માત્ર એક જ લક્ષ્ય હોય છે કે જે કંઈ પણ મળ્યું છે, સરકાર જે કંઈ પણ મને ગ્રાન્ટમાંથી કે જે કંઈ પણ રૂપિયાઓ આપે છે એનાથી લોકોનું ભલું કેવી રીતે થાય. અને આમ પણ મારા પપ્પાએ પણ એ જ કર્યું હતું. કારણ કે મારા પપ્પાએ 3 વાર પાર્ટીઓ બદલી, એમને કોઈ જરૂર નહોતી, પણ છતાંય જે જગ્યાએ પાર્ટી કંઈ ખોટું કામ કરતી હોય, પાર્ટીના લોકો કોઈ સાચી દિશામાં ના હોય, ત્યારે મારા પપ્પા ક્યારેય પણ એ પાર્ટીઓમાં રહ્યા નથી. બીજાની જેમ પૈસા લઈ લઈને પાર્ટીઓ બદલવી એ મારા પપ્પાનો ગુણ નહોતો અને મારોય ગુણ નથી. હું પણ ક્યારેય કોઈની સાથે ગદ્દારી તો ન જ કરું. મને લોકોના મત કરતાં લોકોના વિશ્વાસ અને લોકોની આશા ઉપર વધારે ભરોસો છે. મને ખબર છે અને હું પણ તમને જાણું જ છું અને તમારી પર મને પૂરેપૂરો ભરોસો છે. પણ આ દુનિયા પર અને આ હિરલ જેવા લોકો પર, એ લોકો પર મને થોડોય ભરોસો નથી. ના જોઈને તને શું આ જનતાને ભરોસો નથી? કારણ કે અડધું શહેર વેચી માર્યું છે, બધી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન. હા, કોઈ જગ્યાએ જે પોતે કામ કરી શકતા હોય એ કામ તો કરવાના નહીં, બધું થોપી દેવાનું પારકી કંપનીઓ ઉપર. અને પારકી કંપનીઓ પોતાના કાળા કામો છુપાવવા માટે થઈને આવા લોકોનો સહારો લેશે, પેરેન્ટ કંપનીઓ બનાવશે, જેથી કરીને ટેક્સ બચે, આ સરકારને દેવાના રૂપિયા બચે, એમનોય ફાયદો ને આ લોકોનોય ફાયદો, બંનેને ચાલે, જલસે જલસા. અરે પણ કદાચ એ લોકો મળીને તમને કંઈ નુકસાન પહોંચાડે તો? મને એ વાતની ચિંતા થાય છે. તમે દુનિયાનું અને લોકોનું ભલું કરવાનું વિચારો છો, પણ એમાં આપણા ઘરમાં મુસીબત આવી તો એનો વિચાર કર્યો છે? તમે તમારી સેફટી માટે શું વિચાર્યું છે એ કહ્યું? તું મારી સાથે છે તો પછી મને મારી કોઈ પણ સેફટીનો વિચાર કરવાની જરૂર નથી. મને ખબર છે કે જે પ્રકારે હું ચાલી રહ્યો છું એ પ્રકારે આ લોકો દરેક પ્રયત્નો કરશે. કાલે કોઈ માણસોને બોલાવશે, કદાચ આપણી 4 વ્હીલ પડી હશે તો ત્યાં પથ્થરમારો કરાવશે, કાલે ઉઠીને કદાચ મારા કેરેક્ટર ઉપર પણ સવાલ ઉઠાવશે. કારણ કે આ લોકોનું કામ જ એ છે કે જ્યારે કોઈ માણસને સરખી રીતે પહોંચી ના શકે અને કોઈ સાચો માણસ કામ કરતો હોય ને હરાવવો હોય, રોકવો હોય, એટલે તરત જ કોઈ છોકરી સાથેનું લફડું બતાવશે, કોઈ એક્ટ્રેસનું નામ જોડી દેશે અને આપણું કંઈક અનલીગલી છે ઘરે CBIની ટીમ મોકલી દેશે, જેથી કરીને ગમે તે રીતે આપણને ખોટા સાબિત કરીને જેલમાં મોકલશે. પણ જેલમાં જવાથી હું ડરતો નથી. ગાંધી બાપુ જેલમાં ગયા હતા, કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં જ થયો હતો. અને આમ પણ
કદાચ મારે પણ મારા દેશવાસીઓ માટે થઈને કે મારી જનતા માટે થઈને જેલમાં જવું પડે તો જઈશ. કામ કરીશું. કામ કરવાથી ક્યારેય પીછે હટતો નહીં જ કરું. ખબર છે મને, પણ તમે આ બધી વાતો કરીને મને વધારે ડરાવો છો. હવે તો મને ચિંતા વધી ગઈ છે તમારી. આ તમે ઘરની બહાર નીકળશો ને તો મારે તો ટેન્શનમાં જ રહેવું પડશે. હા, હું તમારી સાથે જ છું અને તમે જે કરી રહ્યા છો એ બધું સાચું છે, પણ એક મિનિટ. હલો, શું આગ લાગી છે? ના ના, પહોંચું છું. તમે ત્યાં વ્યવસ્થા કરાવો અને અત્યારમાં જ તમે જે કંઈ પણ વ્યવસ્થા કરવી પડે દરેક ટીમોને ફોન કરી દો. અરે પહોંચું જ છું. ના ના, હું પહોંચું જ છું. ચાલો મળીએ આપણે. હા, શું થયું આ છે? લોકોને કંઈ ના થવું જોઈએ, ધ્યાન રાખજો. મને કહીને તો જાઓ. પહેલાંથી જો તે સારા કામ કર્યા હોત ને તો અત્યારે છે ને તારે ગામમાં વધારે બાંધવું ન પડે. વંદે માતરમ. કઈ જગ્યા પર? કાંઈ વાંધો નહીં, સાહેબને ફોન આપ, હું વાત કરી લઉં છું ને. જી હા, વંદે માતરમ સાહેબ, એ ઘરનો માણસ જ છે. હા, સેટિંગ કરી લો 50,000માં. 25 મારે ને 25 તમારા. હા, બસ આમાં ધંધો ચાલે ને, 50-50%નો. ઓકે, વાંધો નહીં. હા, બોલો, શું કહેતા હતા? આવા નવા કામ કરીને તો કોઈ છે ને તારો ભાવે નહીં પૂછે. કેમ નહીં પૂછે? એ તો આ દેવાંગા એરિયામાં કોર્પોરેટર બન્યો છે ને એટલે. મને ટિકિટ આપી હોત ને તો હું જ જીતી આવત. પાર્ટી શું જોવે ખબર? આનું માન કેટલું છે પબ્લિકમાં, આનું માન કેટલું છે. સ્ટન્ટ હોય એક જાતના. કોર્પોરેટરને કંઈક પણ બનવું હોય ને તો સ્ટન્ટ હોય આ લોકોના, સમજ્યા? અને આપણે ઘરમાં જેટલા નાખ્યા છે વાપરવાના એટલા પબ્લિક માટે પણ વાપરા તો છે જ ને. ઘરમાં નાખ્યા હોય 10,000 અને પબ્લિક માટે વાપરો 500 રૂપિયા તો એમાં 500 તો 500 વાપર્યા છે ને, પૂરેપૂરા ઘરમાં તો નથી વાપરા ને ઈ જોવાનું હોય. તમે મારા ઘરવાળા છો કે દુશ્મન છો? અરે હું તો એમ કહું છું કે તું કંઈક સારા કામ કરીને આવી રીતે બધા ઝઘડવાનું બંધ કર. ઓલા કોર્પોરેટર તારે શું બાંધવાની જરૂર છે દેવાંગ? બરાબર, એ વાત તમને પણ ખબર પડી ગઈ. અને દેવાંગ તો મને એમ લાગે છે કે અત્યારે કોર્પોરેટર છે પણ જોજે ઉંમર ભલે નાની રહે પણ હવે એને આવતી ચૂંટણીમાં જોઈએ ધારાસભ્યમાં હોતે ને લેહે ને પછી સંસદ સભ્ય હોતે ને થાય. એટલે જેમ તું કેમ નાની એવી કોર્પોરેટર બનીને રહી ગઈ એવી રીતે એ જ્ઞાન નહીં ઊભો રહે, કારણ કે એને કામ કરવા છે, એનામાં છે કાંઈક જનૂન છે કામ કરવાનું, ઈમાનદારી પ્રમાણિકતા બધું એનામાં પડ્યું છે, સમજ્યા? એટલે એ એના ભરોસે ને એની તાકાત હશે ને એ બહુ આગળ જાય. જુઓ, પોલિટિક્સમાં 100માંથી 2% એવા માણસ વફાદાર હશે કે જે જનતા માટે કામ કરતા હશે, બરાબર? અને બધા પોતાના માટે જ કરતા હોય, એક જાતના સ્ટન્ટ હોય. અને આમ પણ દેવાંગને છે ને બોલાવ્યો એટલા માટે જ હતો કે એનો કોર્પોરેટર પદ છોડી દે અને આ જે આ લલ્લુ પંજુ જેવા જે આ કામ કરે છે ને પબ્લિકના એ બંધ કરી દે. અને ધમકી આપી છે કે 2027ના ઇલેક્શનમાં જોઉં છું કે કેવી રીતે જીતીને આવે છે. શું જેવો તું એને કોર્પોરેટર પદ છોડવાનું કહેશો ને એ પહેલાં તને છે ને આ આખું શહેર છોડવાનું ન કહી દેવો. એની કોઈ હેસિયત જ નથી કે મને કહી શકીએ કે તમે આ શહેર છોડીને જતા રહ્યો. સમજો એનું માન જ એટલું છે પબ્લિકમાં, એને કામ કેટલા કરે છે એમ જે તે કામ કર્યા જ નહોતા 5 વર્ષમાં એ બધાય કામ એને આવીને તરત જ મળ્યો લેવા અત્યારે એનું કેટલું માન થઈ ગયું. એને ધારાસભ્યની રેવી હશે ટિકિટ એટલા માટે. ધારાસભ્ય એકવાર બની જાય ને પછી એ પણ એની ઓકાતમાં આવી જ જાય, સમજા? અરે એ તો બહુ આગળ જાય, એ વો લંબી રેસ કા ઘોડા એમ કે ને એની જેમ છે એ. લાંબી રેસનો ઘોડો. સપના જો સપના. આવા ઉંદરડા તો કેટલા પોલિટિક્સમાં એને વયા ગયા, કતો પતો જ નથી એનો. અત્યારે તારો નથી આતો પતો લે તને ખાલી એ કોર્પોરેટ. તો તમે મને સપોર્ટ નથી આપ્યો, બરાબર? જો તમે મને સપોર્ટ આપ્યો હોત ને તો એ વાંદરાની જગ્યા પર અત્યારે હું હોત. અરે પણ મારે તારે જે ખોટા માણસ હું તમે સપોર્ટ આપવો જોઈએ? તારે કાંઈ કામ કરવું નહીં અને કોઈ આવે એને ઝાકરો આપવો, કોઈને માન આપવું નહીં. કોઈ બિચારા એના પ્રશ્ન પૂછીને આવ્યો હોય તો પહેલાં પૂછે કે ભાઈ તારી હેસિયત શું છે, કિસ્સામાં કેટલા પીડા છે. હવે એમ કાંઈ થોડા કોઈ તને સપોર્ટ આપે ને એમ કોઈ તારું માને ન રહે. જેવી રીતના માલ હે તો મોહબ્બત હે ને એ રીતના માલ છે ને તો જ કામ થાય, સમજા? અને આ રાજકીય કક્ષામાં તો આવું જ હોય બધું. અને તમને ખબર ન હોય ને તો તમે શાંતિ રાખો, ગામ ગજવાની જરૂર નથી. આ ઘર પૂરતી વાત રાખો. કોઈ રાજકીય માણસ કોઈને કંઈ કહેતું હોય છે હે
કે અમે આટલા ખાધા ને આટલા નહીં, અને તમે એક તો ઢંઢેરો પીટો છો ગામમાં. લે અરે ગામ તો તું ગજે છો, એને હું આ બોલાવવાની જરૂર હતી લ્યો. કારણ કે જ્યારથી આપણે એરિયામાં કોર્પોરેટર બન્યો છે ને ત્યારથી મને કોઈ માન નથી આપતું, અને એ હું સહન નહીં કરી શકું. માન છે ને આપણે કહેવાનું ન હોય કે તું મને માન આપ. આપણા કામ જ એવો હોય, આપણું વર્ચસ્વ જેવું હોય, આપણો છે ને ચહેરાનો હાવભાવ એ જેવું હોય ને કે લોકો આપણને માન આપે. માન કાંઈ આમ છે ને લેવાનું ન હોય, ખરીદવાનું ન હોય, માન આપવાની ચીજ છે. એ કઈ વેચાતી નથી મળતી. તો કોર્પોરેટર બધા કે ઠેકા નથી રાખ્યા. તમે ગટરના પ્રશ્ન હોય ને તો સોસાયટીના પ્રમુખને કહે કોર્પોરેટર પાસે ન જવાય, અને હજી રસ્તા વાયડા ન હોય ને તોય કોર્પોરેટર પાસે કમ્પ્લેન લઈને આવતે. એવા કામ કઈ કરવા નવરા છીએ? તું એક કામ કરવા નવરી નહોતી જ્યારે પૈસા હોય તો કામ થાય બસ. તારું તો ઈ જ તારે મેન પાછું. તમે છાના માના બેસો, તમને ખબર ન પડે બરાબર. પોલિટિક્સમાં તમે જે કામ કરતા હોય ને તમારા ધંધામાં ધ્યાન આપો. હા તો ઈ જ કરશું ને. આ હજી કહું છું છોડી દે તું. કીધું ને. અરે ફોન આવે છે, વાત કરી લેજો. ઠીક હા. अब હા તમે કીધું તું ને અમે ત્યાં જ ઊભા છીએ. હા તમે પહોંચો, મારા હસબન્ડ પણ આવતા જ હશે. હા ને? હા લિસ્ટ પણ તૈયાર જ છે. હા ક્યાં રહી ગયા હતા? આ વિશાલભાઈનો ફોન આવી ગયો છે. વિશાલભાઈનો ફોન આવી ગયો? હા બસ એ આવતા જ હશે હવે થોડી વારમાં. અને આમ તો એ દુકાન રહી મોટી છે કાં? હા દુકાન તો મોટી છે ને લિસ્ટ લાવ્યા તમે મેં કીધી હતી તો. હા લિસ્ટ લાવ્યો છું હું, બરોબર. અને ખરેખર આવા ભગવાને છે ને આપણી સામું જોયું હોય ને એવું લાગે છે. કારણ કે આ હીરાનો ધંધો કરી કરીને હું આવ થાકી ગયો હતો, પણ હવે આ ટિફિનનું ચાલુ કરશું ને એટલે હાલ્યા કરશે. અત્યાર સુધી ઘરેથી હવે આપણી આમ શું કહેવાય એક શાખા બની જાય. લાગે તો છે એવું કે ભગવાન હવે આપણી સામું જોવે છે. મેં તમને કહ્યું તો એ વિશે તમે વિચાર્યું? હા હું કરો કેવું તને વિચારું તો. તમે હજુ નક્કી નથી કર્યું દેવાંગભાઈને બોલાવવાના છે કે હિરલબેનને? હા મારું મન ત્યાં જ મૂંઝાય છે કે કોને બોલાવવા. કોને બોલાવશું? હવે આપણી દુકાન છે એટલે કે આપણી કંપની છે, આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ, સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ. એટલો સારો વિચાર આવ્યો છે આપણા મનમાં કે આપણે ટિફિન સેવા ચાલુ કરી તો કોકના હાથે ઓપનિંગ તો કરાવવાનું જ છે ને આપણે. અને એમ પણ દેવાંગભાઈનો છે ને સ્વભાવ બહુ સારો છે. એમને જો આપણે કહીશું ને કે આપણે આવી રીતે કંપની ચાલુ કરી છે, આપણે સસ્તા ભાવે જેને જરૂર છે એને ટિફિન પહોંચાડવાના છીએ, તો એ છે ને ઓપનિંગમાં જરૂર આવશે. હિરલબેનની ખબર નહીં. મને ખબર છે, પણ તને હિરલબેનના મગજની તો ખબર છે ને. હે ગમે એનું અપમાન કરી નાખવું બસ. એટલે ચિંતા એ થાય છે કે જો આ દેવાંગભાઈને બોલાવશું ને એ મુહૂર્ત કરશે હે તો પછી ક્યારેક એવું પણ બની શકે કે હિરલબેન એના માણસોને મોકલીને કાંઈક તોડફોડ કરે. કારણ કે એનો મગજ જ એવો હશે પહેલેથી. તો હવે શું કરીશું? બંનેને આપણે ઓળખીએ છીએ. અને હા હિરલબેન એ તો કોર્પોરેટર હતા પહેલાં, પણ આ જ્યારથી દેવાંગભાઈ કોર્પોરેટ બન્યા છે ને ત્યારથી ખબર ને એમને શું થઈ ગયું છે. અને બીજી વાત એ કે આમાં છે ને એમ કાંઈ દશ નથી ઘૂસતી. આને કહેવું તો આને મન દુઃખ થાય ને દેવાંગભાઈને તો કહેવું જ પડે, કારણ કે એ વ્યક્તિ એવા છે. અને એના પગલાં જ્યાં જ્યાં પડ્યા છે ને જેટલા ઓપનિંગ કર્યા છે ને એ બધાયનું આવેલું છો. આપણે બંનેની સાથે સારા સંબંધ છે, પણ હવે શું કરવું ને એ નથી સમજાતું. કારણ કે હિરલબેનને કહીશું તો દેવાંગભાઈને તો કંઈ ખોટું નહીં લાગે, પણ તમને તો ખબર છે ને કે હિરલબેનની છાપ કેવી છે. ઓપનિંગમાં જો એમને બોલાવીશું અને એમના હાથે મુહૂર્ત કરાવીશું ને તો થઈ રહ્યું. હા બધાય આપણને કહે છે બધું કે એને ક્યાં બોલાવ્યા, અને એ અત્યારે ક્યાં કોર્પોરેટર છે? હે એ તો હતા ને. હતા, અને અત્યારે દેવાંગભાઈ પાસે સારી એવી ફેમ છે. હા. લોકો બધા એમને ઓળખે છે, હા. યુથ એમની સાથે છે. એમને બોલાવીશું ને તો થોડી પબ્લિસિટી એ થશે. કાંઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળ, હું છે ને બેયને બોલાવી લઈએ. ના પણ ન્યાય ઝઘડો કરશે ને. તું જો મારું મગજ આમ હરખું હાલતું હોય ને ત્યાં તું એવું બોલીને બેસી જા ને કે પછી મારો મગજ આવું વિખાઈ જાય. પણ પહેલાં મને એવો વિચાર આવ્યો કે આપણે બંનેને બોલાવી લઈએ, જેથી કરીને આપણે કોઈને સિલેક્ટ ન કરવા પડે, કોઈને કહેવું ન પડે કે તમે ઓપનિંગ કરજો કે તમે આવજો, તમે મુહૂર્ત કરજો. પણ હવે એવો વિચાર આવે છે કે જો બંનેને બોલાવીશું ને તો બંનેને ઝઘડો કરશે કે રિબિન તો હું કાપીશ. એટલે આપણી આ દુકાન છે ને એનું ઓપનિંગ થાય જ નહીં. બેયને બોલાવશું ને તો. એ કંઈ નથી બોલાવા. અરે ના ના, દેવાંગભાઈને બોલાવીએ બરોબર.
એને બોલાવીને ઓલાને કદાચ ખબર ન પડે ને એવી રીતે બધું કાંઈક. શું ખબર ના પડે? દેવાંગભાઈની ફેમ કેટલી છે ખબર છે ને? એ એક સ્ટોરી મૂકશે ને તો બધાને ખબર પડી જશે. અને એમ પણ દેવાંગભાઈ શું કરે છે શું નહીં એ બધી વાતની જાણ છે ને હિરલબેનને હોય છે. હમણાંથી તો બહુ સાંભળવા મળે છે કે બંને એકબીજાના દુશ્મન બની ગયા છે. હિરલબેન તો ઝઘડોય કરે છે એમની સાથે. હા એ તો મને ખબર છે કે એ બે વચ્ચે છે ને અત્યારે મતલબમાં બહુ બોલવાનું થાય છે, પણ આ બધું ખોટું કહેવાય. અત્યારે જે હોય બરોબર, મતલબમાં એ કોર્પોરેટર દેવાંગભાઈ છે તો એનું માનવું હોય. હવે હિરલબેન આવી રીતે આવું કરે એ ન હાલે ને. અને એને તો ગયા વર્ષે આપણે કેટલા કામ સિંજાત, પણ એને પૈસા માંગ્યા ખબર છે ને, ખબર છે મને. એ હતા ત્યારે. આ ડિસિઝન છે ને પહેલા લેવું પડશે, કારણ કે છેલ્લે નક્કી કરશું ને છેલ્લે આમંત્રણ આપશું ને તો એમ થશે કે છેલ્લે છેલ્લે બોલાવે. હા, જો મારી વાત સાંભળ, તું અત્યારે ઘરે જા. વિશાલભાઈ તું એને વાત કરી લે, હું દેવાંગભાઈ ઘરે જાઉં છું. અબ હા ત્યાં ઊભા છો? અબ હા તો અમે ત્યાં જ આવીએ છીએ. તું હા પણ હા ઓલા પછી જતા રહેજો ને પણ. હા સાહેબ, હું જાણું છું, પણ જુઓ જે નુકસાન થયું છે એ ભરપાઈ થવું પણ જરૂરી છે. જો હું કોઈ પણ જનતાને ક્યારેય પણ નાની કે મોટી નથી આંકતો. ગમે એમ તો એ વ્યક્તિઓ ધંધાર્થીઓ હતા, અને જે જગ્યાએ આગ લાગી છે એમાં ઘણા બધા ધંધાઓને પણ નુકસાન થયું છે. બને એટલું તમે કોશિશ કરો કે બધા વ્યક્તિઓને રાહત મળી શકે. હા, અને વીમા કંપનીઓને પણ કહેજો કે આમાં થોડુંક નરમાશ જેવું રાખે. હા હા, વાંધો નહીં. ઠીક છે ઠીક છે, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા દેવાંગભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ જી, છે? બસ એકદમ મજામાં. તમે કેમ છો? અરે બસ સારું છે. તમારી સોસાયટીમાં, તમારા એરિયામાં બાકી બધું બરાબર છે ને? હા. અને ગઈ વખતે જે ગટરનું કામકાજ તમે કરાવવા માટેનું મને કહ્યું હતું, તો એ સમયે થોડુંક ડિલે થયું હતું, પણ શું છે કે આજુબાજુની સોસાયટીમાં કામ હતું ને એટલે ત્યાં આવતા લેટ થયું. પણ થઈ ગયું છે ને બધું બરાબર હવે? હા થઈ ગયું, બધું કામ થઈ ગયું છે. બોલો બોલો, બીજું કંઈ કામ હતું કે શું? કંઈ બીજી સમસ્યા આવી છે? સમસ્યા તો નથી આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પછી હું નવી દુકાન ચાલુ કરું છું. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. સારી વાત કહેવાય. એમ પણ આપણા ત્યાં દુકાનો બહુ ઓછી છે, બહુ દૂર દૂર સુધી સામાન લેવા જવું પડે છે, એટલે આ એક સારી વાત કરી તમે. અને ટિફિનનું ચાલુ કરવાનું છે મારે. ટિફિન સર્વિસ? હા. વેરી ગુડ. મતલબ કે કયા પ્રકારની ટિફિન સર્વિસ શરૂ કરવાના છો? હા, બધું બનાવી નાખવાનું, પછી ઓર્ડર આવે ને એ પ્રમાણે બધે દેવા જવાનું. અચ્છા, મતલબ પહેલા અમે- ઓનલાઈન ફૂડ ડિલિવરી, ક્લાઉડ કિચન જેવું. હા, એમાં એવું છે કે મારી ઘરવાળી પહેલાં ટિફિન બનાવતી જ, અને બધાએ એમ કીધું કે તમે એક દુકાન જ કરી નાખો ને તો તમારું સારું હાલશે. પછી અમે એ વિચાર કર્યો. તમે એક કામ કરી શકો. હા નજીકમાં આપણે આશ્રમ એરિયો જોવો ને તમે, હા હા એરિયામાં એક બાળાશ્રમ છે, તમારે ત્યાં જવાનું છે. અને જો શક્ય હોય તો રોજના તમે 25 એક ટિફિન બનાવી શકો. અરે કેમ નહીં, એ તો અમારો ધંધો છે. એક કામ કરો, તમે આશ્રમ શાળાના બાળકો માટે થઈને રોજનો ઓર્ડર હું જ તમને આપું છું. તમારે દરરોજ બપોરે 25 જેટલા ટિફિન બનાવી નાખવાના અને બપોરે ત્યાં ડિલિવર કરી દેવાના. મહિનાનું જે કંઈ પણ થતું હશે એ બધું હું મારા ખર્ચમાંથી કરાવી આપીશ. આમણામ તમારા વખાણ નથી થતા હો. હું તો તમને આમંત્રણ આપવા આવ્યો તો કે તમે આવજો ને, અને તમે અત્યારથી ન જ શું કહેવું તમને હવે. મતલબ ક્યાં આવવાનું છે? તમારે ત્યાં ઓલું રિબિન કાપવાની. ના ના, દેવાંગથી એવી રીતે તો નહીં અવાય ને. કઈ નહીં, તમે કોઈ બીજા પાસે એ કરાવી લેજો. બીજા પાસે એટલે ના ના. એક કામ કરો ને, હું તમને એક સજેસ્ટ કરું છું. તમે છે ને આ આપણા શ્રીમતી હિરલ મેડમ છે કે નહીં, એમને બોલાવી લો ને. પૂર્વ કોર્પોરેટર છે, અને વળી પાછું એમને એકાદો ચાન્સ પણ મળશે. આમ પણ થોડાક નારાજ છે મારાથી બિચારા, એટલે એમને પણ એવું થશે કે એમને કોઈ યાદ કરે છે. યાદ કરે છે એ વાત થાશી, પણ તમને ખબર છે, હાલો તમે કહો છો તો હું એને બોલાવી હોતે લઈ, પણ મને ખબર છે ત્યાં સુધી એક દુકાન વાળાએ બોલાવ્યા હતા ને તો એની પાસેથી 15,000 રૂપિયા એણે લીધા હતા. હા તો વાંધો છે. આવી રીતના એ બધા કામ કરે તો પછી કોણ બોલાવે એમને? અને છતાંય તે એમને મારા ઉપર રોષ છે. બોલો કે તમે આવા બધા કામ કરો છો તો જનતા તમને જ પ્રેમ કરશે, પણ હું શું કરું આમાં? તમે જ કહો.
હવે તમે આવ્યા છો તો મારી ફરજ છે કે હું તમારી બને એટલી સેવા કરું, મદદ કરી શકું, તમારું જે પ્રોબ્લેમ લઈને આવ્યા છો એનું સમાધાન આવે. હવે બીજું અમારે નગર સેવકોએ કરવાનું શું હોય? પણ નહીં, અહીંયા તો બધું ઊંધું જ ચાલી રહ્યું છે. છોડો એ બધી વાત. કેટલી તારીખે આવવાનું છે અને ટાઈમિંગ શું રાખ્યો છે? ટાઈમિંગ સવારે 8:30નો ટાઈમિંગ છે અને 30 તારીખે આવવાનું છે. જો હું કંઈ કેવું છે? તમારથી તો નહીં જવાય ને, તમને ખબર છે ને ત્યાં કેટલા લોકો હોય, આ બધાની વચ્ચે જવું ને તમ બધું. તારે મારી વાત સાંભળો, ઓલા હિરલબેન તમ તારે નહીં આવ્યો. મેં ને મારી પત્નીએ ઘણો વિચાર કર્યો ને પછી આ નિર્ણય લીધો છે. હવે પણ આવી રીતે સેફટી વગર એનાથી બહાર ન નીકળાય, તમે ટેન્શન સમજો ના છો લે, ભાઈ. એમાં સેફટીની કોઈ જરૂર નથી. આપણી જ સોસાયટીનો વિસ્તાર છે અને આપણા જ શહેરના લોકો હશે એટલે વાંધો નહીં આવે. વાંધો નહીં, પણ જુઓ બહુ વધારે ટાઈમિંગ ના રાખતા, પછી મારે નીકળવાનું હોય કામ કરવા નહીં, માટે, એટલે તમે તમ તારે 15 થી 20 મિનિટ ભલે હું મારું કામ પતાવીને નીકળી જઈશ અને બને ત્યાં સુધી બધું નક્કી કરેલું જ રાખજો. એટલે ભગવાન, તમે જે કરો છો એ વિચારીને કરો છો, અથવા તો તમે જાઓ ને તો તમારી સાથે કોઈ પણ ગાર્ડ હોવો જોઈએ. હશે, પોલીસ બંદોબસ્ત હશે. હું કરાવી દઈશ. હા, તમે ટેન્શન નહીં લેતા, તમારી રીતે મન મૂકીને તમે કામ કરો અને મેં કહ્યું એ પ્રમાણે જેટલું પણ તમે નફો કરો છો કે જે પ્રમાણે કમાણી કરો છો એ પ્રમાણે થોડું ઘણું લોકોની મદદ કરતા શીખજો. આ પાછા અરે કેમ નહીં, હું તમારી પાસેથી જ આ બધું શીખ્યો છું, નકર હું તો હીરામાં જાતો ને. હે ચાલો, તો પછી હવે મારે કામ કરવા માટે નીકળવાનું છે તો હું જાઉં. હા, ચાલો તો ચાલો, તમે પણ મારી સાથે ચાલો, તમને છોડતો જઈશ. ચાલ, જય શ્રી હું ઓલું કામ છે ને એ પતાવીને આવું છું. હમણાં તો આવ્યા છો, અરે ભાઈ, અમારે કામ જ કરવાનું હોય, પછી જમી લઈશ ને, હું ત્યાં જમી લઈશ. ચાલ ચાલ. આવજો. હા, વિચાર આવે છે કે આજે હું ગાંધીનગર જઈ આવું અને મેન માણસને મળવું પડશે, તો જ આ બધો ઈલાજ થશે. નમસ્તે. નમસ્તે, વંદે માતરમ. બેસો બેસો. નીચે શું કામ બેસો છો બા? બેસો અહીંયા બાજુમાં મારા. એમ હારી ન લાગુ ને? હવે તમારે બેસવાથી મતલબ છે ને, સારું લાગવું ન લાગવું એ મારો પ્રશ્ન છે ને. શું કામ હતું બોલો? બેનબા, ઓલા ઝાડુ તૂટી ગયા છે હાવણા, એ નવા લાવવાના છે. મેં કીધું આજ બેનબા ઘરે હોય ને તો પૂછતી જાઉં. તમે વરસના કેટલા ઝાડુ વાપરો છો? હે, માણસો 2-3 વરસ થઈ જાય ને તો પણ એકને એક ઝાડુ વાપરે છે. મારી વાત સાંભળો, આપણી પાસે એક જ હાવણો છે અને આખી સોસાયટી મારે વાળવાની, અને આપણા જો ને રોડ બધા કેવા છે કતરાઈ ગયેલા, તો પછી ઝાડુ ઘસાય નહીં બેનબા. અને આપણે લોકો જ બધા 6 ઝાડુ લાવે, આપણે 2 જ ઝાડુ લાવીએ તો વરસમાં 2 ઝાડુ ન જોઈએ? તે બધું મને નહીં કહેવાનું, આ જે હેન્ડલ કરતો હોય ને એને કહેવાનું બા. તમે પ્રમુખ ને એટલે મારે તમને કેવું પડે ને. પ્રમુખ છે નહીં, હવે હતી કોર્પોરેટર, હવે કાંઈ નથી. એ જોવો, સૂરજ રોજ ઉગે ને તો સૂરજ કહેવાય ને, અમાસને દાડે એ સૂરજ ન કહેવાય, એ સૂરજ જ કહેવાય. એટલે ભલે ને તમે પહેલા પ્રમુખ હતા, હવે નથી, પણ સો તો અમારા માટે પ્રમુખ સાહેબા જ ને. અરે બા, પ્રમુખ નહીં, કોર્પોરેટર કહેવાય એને. એવું બોલતા ન આવડે ને હવે. એવું હશે, ન કેટલા આવડે. ઝાડુ જોઈ શીખ્યો? 2 ઝાડુ જોઈશે. 2 ના બદલે 4 લઈ જાજો ને. બસ તમે ખીજાવો કે તમે ગહી નાખ્યા, 2 જ લાવો ને, વળી કોક લઈ ગયું તો એ નામ મારું આવશે, એટલે 2 જ લાવજો હો ને. લઈ આવજો 2. બોલો, બીજું તબિયત પાણી બરાબર ને? ઘરમાં બધા કેમ છે? બસ જો બધા હારા છે ને, રોટલા નીકળે છે. અને આમ જોવો, ચોખા ખૂટી ગયા હોય ને તો મને કહેજો, પેલા કંટ્રોલ વાળાને ફોન કરી દઉં ને તો તમારા ઘરે બાચકું નાખી જશે. એ તમે એને કીધું તું ને, તો એકવાર હું ગઈ ને તો એ ધોળાભાઈ મને કહે કે બા તમે તમારે જાઓ, તમારે ઘેર બાચકું પોસી જાય, એટલે એ તો આવી જાય 2-4 દીમાં. પણ મારે તમને એક વાત કેવી છે. શું વાત કેવી છે બા? ઘરમાં કોઈ છે તો નહીં ને? અરે ઘરમાં કોણ હોય? મારા હસબન્ડ પણ બહાર ગયા છે કોઈ કામથી. બોલો ને, શું હતું? એ ઓલા હમણાં નહીં નવા કોક પ્રમુખ બન્યા? હા, નામ પેલો તો- ઉંદરડો, છછુંદર. સસુંદર ને ઉંદર ઈ પ્રમુખ બન્યા છે? એનું નામ છે દેવાંગ. ઠીક, મને એમ કે ઉંદર બન્યા હશે. ના ના બાપ, એનું નામ દેવાંગ છે. બોલો ને, એ ભાઈનું શું હતું? તે છે ને આપણા આ સોસાયટીમાં એક ભાઈ છે કોક, એનું નામ કહું તમને, ઉભા રહો હમણાં સાંભળશે. હું? અશોકભાઈ કરીને છે કોઈ. હા, લોસ્કો.
તો તો એણે છે ને કંઈક દુકાન કરી નવી હમ. અને એ એમાં રાંધીને બધાને ખવડાવવાનો છે પૈસા લઈને. હા અમે પેલા ઘરમાં લોજિંગ કરતા, હવે બીજો ધંધો ચાલુ કર્યો ગામને આપવાનો બહાર જઈને. એમાં શું છે? સાંભળો તો ખરા, એણે ઈ દુકાન કરી છે ને તો કંઈક હમણાં થોડાક દીમાં છે ને ઈ ખોલવાના છે. તો ઈ ભાઈને કંઈક ઓલું હું કાપે કપડું, હું કાપે, અરે ઓપનિંગ માટે રિબિન કાપે. બસ ઈ જો કંઈક કાપવા સારું એને બોલાવ્યા છે. હા તો પણ હું એમ કહું હમ. કે આના જૂના ને જાણીતા તો તમે જ કહેવાઓ ને પ્રમુખ, એ તો આજકાલનો થયો છે. તો ઈ જો એને બોલાવ્યો, તમને કીધું નહીં એને. મને તો એવું દુઃખ લાગ્યું. શું? તો મને તો એવું થયું કે અરમાડી આ હિરલબાને ન કીધું ને એને કીધું. છાવા દો ને, આ ટિફિનના ઓપનિંગમાં અમે રિબિન કાપવા જાય પણ કોણ? મારે એવા બધામાં જવું જ નથી. એમ નહીં, તમે સમજ્યા નહીં. એ ગમે એ ધંધો હોય પણ માન તો તમારું જ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, એ કયો મને. આ વાત વાત મારી બરાબર છે. માન તો મારું જ હોવું જોઈએ ને, કેમ કે સોસાયટીમાં અમે બધાના સારા કામ કર્યા છે, તો કોઈના પણ નબળા કામ નથી કર્યા. તો પછી અડધી રાત્રે જો મને ફોન કરતા હતા ને ત્યારે, તો અડધી રાત્રે હું ઊભી હતી બધાના કામમાં. તો પછી હવે આ રિબિન કાપવામાં આ છછુંદરને કેમ બોલાવ્યો? સસુંદર નહીં, તમે કઈક હમણાં દેવાંગ. હા ઈ મેં કીધું પાછું સસુંદર ક્યાંથી આવ્યું? અરે ભાઈ, દૂધ પૌવા જેવો છે એટલે એવું જ બોલવું પડે ને. પણ મારા બેટાને આમ કેટલો અભિમાન છે, વળી એની ટમ બમ બોલી થવા આવી છે, પણ ખબર નથી પડતી કે આ કરવા શું માંગે છે. અને ઈ તો બધુંય ઠીક છે, પણ મેં સાંભળ્યું છે કે એણે છે ને ઈ દુકાન ખોલીશ ને તો એણે એમ કીધું કે હું તમને પસાર ટિફિન બંધાવી દઈશ. ત્યાં સુધીની વાત કરી એટલે ઓલાની આવક કેટલી થઈ જાય. આ મેં સાંભળ્યું છે હો, હાસું ખોટું મારો રામ જાણે. પણ જો ઈ એને બોલાવ્યો તમને કોઈ યાદે ન કર્યા, એટલે મારો તો એવો શિવ બળી ગયો કે ન પૂછો વાત. હાલો ત્યારે હું જાઉં, મારે હજી ઝાડુ લઈને પછી આ બધું વાળી સોળીશ ત્યાં હાંજ પડી જાય. જાઉં હો. આશ. કેટલી મજા આવી ગઈ કા, અને ફોટાય કેટલા સારા આવ્યા છે. હા જો આ ફોટો કેટલો સરસ આવ્યો છે નહીં? હા પણ ખરેખર હા દેવાંગભાઈ છે ને, દેવાંગભાઈની વાત ન થાય હો. સાચી વાત છે, એમને તો છે ને જો ને ફોટો મૂક્યો પણ છે અને કેટલું સરસ લખ્યું છે નીચે. તઈ અને બીજી વાત તને કહું, આપણે 25 ટિફિન તો આ બાળકોનો આશ્રમ છે ને ત્યાં જ વહી જાય, એ આ દેવાંગભાઈને લીધે. હા વાહ, અરે આવો બેસો, હિરલબેન બેહો બેહો. બેસો ને. વંદે માતરમ. વંદે વંદે માતરમ. માતરમ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે પાણી 25 ના ના, પાણી પીવા માટે નથી આવી, સ્પેશિયલ તમારી સાથે એક ટોપિક પર ડિસ્કસ કરવા આવી છું. અમારા અહોભાગ્ય કે તમે સાક્ષાત અમારા ઘરે આવ્યા. હા હા, કેમ કે અત્યારે જે પ્રેઝન્ટમાં ચાલી રહ્યા છે કોર્પોરેટર દેવાંગભાઈ, તમે એમને જો બોલાવ્યા ઓપનિંગમાં રિબિન કાપવા માટે, અને સોસાયટીમાં જે માજી કોર્પોરેટર થઈ ગયા એને તમે ભૂલી ગયા. તમે ફક્ત ને ફક્ત લાલચ. મને એવી નહોતી ખબર કે સોસાયટીના વ્યક્તિઓ પણ લાલચમાં આવીને અત્યારના જે ચાલી રહ્યા જે કોર્પોરેટર છે એને તમે રિબિન કાપવા બોલાવશો. પણ જો મારી વાત સાંભળો, કોને બોલાવવાનું કોને નહીં એ તો અમારે જોવાનું હોય ને. બરાબર છે, ત્યારે મેં જોયું હોત કે તમને અડધી રાત્રે 2 વાગે તમે ફોન કરો અને સોસાયટીના કામ માટે હું દોડતી હતી, ત્યારે તમે ન વિચાર્યું? હે, સપનું આવ્યું તો અમને કે આમને આવું બધું કામ કર્યું. એટલે એટલે કે જો એમાં એવી વાત નહોતી. અમે લોકોએ જ્યારે લિસ્ટ બનાવ્યું નક્કી કર્યું ને તો ત્યારે એવું ભૂલી ગયા વિચાર હતા કે આવ્યો. કદાચ ને હિરલબેન માજી કોર્પોરેટર કદાચ કે બહાર જવાના હોય, મીટિંગ અટેન્ડ કરવાના હશે, યા તો ગાંધીનગર જવાના હશે. હવે તમે બિઝી હોય, તમારી પાસે કામ હા. જ કેટલા છે, તમારું હા. શેડ્યુલ જોઈને અમે વિચાર્યું કે તમે ક્યાં અમારી નાની અમથી દુકાનમાં આવશો. ઈશ્વરે સમય જતા ટેકનોલોજી કાઢી છે કે એમને ફોન આપ્યા છે, તો તમે ફોન કરીને મને ઇન્ફોર્મ તો કરી શકો ને. હા શું કહું તમને, હા,
આ તમે ઓલા રાકેશભાઈ દુકાનનું મુહૂર્ત કરવા ગયા ત્યાંથી તમે 15,000 રૂપિયા લીધા હતા કે નહીં? હાસું બોલો. કારણ કે સમય જતાં મહાનગરપાલિકાવાળા કોઈને અધિકારી હેરાન ન કરે એના માટે કહેવાય છે ને કે પાણી પહેલા પાળ બાંધી. હવે કાંઈ પણ પ્રોબ્લેમ થયો ને દુકાનમાં તમારા ટિફિન બાબતમાં કોઈ ફૂડ અધિકારી આવી ગયા ને ત્યારે મને ન કહેતા કે હિરલબેન અમારે આ પ્રોબ્લેમ થયો છે તો મને જરાક સપોર્ટ કરો, અહીંયા આવો, મને હેલ્પ કરો, આ સાહેબ સાથે વાત કરીને કહો કે મારી પાસે પૈસા ન માંગે. જુઓ તમે બેન સમજી, અત્યાર સુધી તમે જેવી રીતે વાત કરી છે, જે પણ કહ્યું ને બધું અમે સાંભળ્યું, પણ હવે વાત છે ને તમે અમારા ધંધા પર જઈ રહ્યા છો, સમજવાની કોશિશ કર. તું સમજે દામિનીબેન, જ્યાં સુધી મેં કોર્પોરેટર તરીકે આ એરિયામાં ફરજ બજાવી ત્યાં સુધી તમે મેડમ મેડમ કહેતા હતા, બેન બેન કહેતા હતા, અને અત્યારે શું થોડા 3-4 વર્ષથી કોર્પોરેટર નથી તો તમે લોકોએ તો મારું વર્ચસ્વ સાવ ગુમાવી દીધું. જો એવું નથી, પણ વાત એમ છે કે ખોટો ઝઘડો થાય ને એવું થાય ને એટલે તમને નહોતું કીધું, નકર દેવાંગભાઈ તમને ને શું લાગે છે આ કાલનો ઉગેલો દેવાંગ હજી દૂધ પહોમાં ચાલે છે, રાજકીય ક્ષેત્રમાં ચાલવાનો હતો? હે ફક્ત ને ફક્ત જૂના હોય ને એ જ ચાલે. અને કહેવત છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું એ સોનું છે, નવામાં કાંઈ તમે કાંદો નહીં કાઢી લો. સાચી વાત છે તમારી, ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય છે, પણ એ ગોલ્ડ હોય ને એને કહેવામાં આવે છે એટલે જેના ઉપર ખાલી ખોટી પરખ લગાવવામાં આવી હોય છે ને એને નહીં. અચ્છા, તમારા સ્વભાવના લીધે, એના લીધે જ તે અમે તમને નહોતા બોલાવ્યા. અને સાચું કહું ને તો અમે હજુ સ્ટાર્ટઅપ કર્યું છે, અમારી પાસે એટલા પૈસા નહોતા, અમને ખબર હતી કે અમે તમને બોલાવીશું ને તો તમે પૈસા માંગશો. જ્યારે કે દેવાંગભાઈને બોલાવ્યા ને તો હસ્તે મોઢે આવ્યું, અને એ પણ 1 પણ રૂપિયો લીધા વગર. બરાબર. એટલે જાણી જોઈને સોસાયટીમાં રહ્યો છો અને મારું અપમાન કર્યું, બીજું કાંઈ નથી આમાં. ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અશોકભાઈએ અને એની પત્ની દામિનીએ એના સોસાયટીમાં રહેતા હિરલબેન પટેલ માજી કોર્પોરેટરનું અપમાન કર્યું છે. પણ યાદ રાખજો, આ છછુંદર હવે 1 જ વર્ષનો મહેમાન છે, અને હું જોઉં છું કે બીજા ટર્મમાં કેવી રીતના દાવેદારી નોંધાવે છે ને તમારા એરિયાના કોર્પોરેટર બને છે. ઓકે, વંદે માતરમ, જય હિન્દ. હરેશભાઈ, તમે પૂછશો નહીં મને કે મેં તમને અહીંયા શું કામ બોલાવ્યા છે? એમાં મને ખબર જ હશે કે તમે મને હું કમાએ બોલાવ્યો, કારણ કે મને આ વાતની ખબર જ હોય ને, કારણ કે તમારી એક પાસે નહીં, આખા ગામ સોસાયટીમાં બધાય મને જોવે ને એટલે ફરિયાદનું પોટલું આખું ખોલી નાખે. જો સાચું કહું ને તો અત્યારમાં જે પ્રમાણે આ હિરલબેન વર્તી રહ્યા છે એ પ્રમાણે એમણે વર્તન ના કરવું જોઈએ. આવું વર્તન એક પૂર્વ કોર્પોરેટરને શોભા નથી આપતું. અને સાચું કહું ને તો આમાં તમારું પણ માન, મર્યાદા ને ઇજ્જત અને મોભો આ બધું લૂંટાઈ રહ્યું છે. જો આવી રીતે મારે તમને એમની ફરિયાદ કરવા માટે બોલાવવા નહોતા, પણ જ્યારે કોઈ સામાન્ય માણસ હેરાન થતો હોય અને પણ મારા કારણે, તો હું એ ક્યારેય સહન નહીં કરી શકું. ના, તમારી વાત રાઈટ છે, અને હું તો એમ કહું છું કે જો એવું કંઈક હોય ને તો તમે તારે ડાયરેક્ટ તમારે જે પગલાં ભરવા પડે નહીં તમે તારે ભરો. મારા તરફથી બધી છૂટી જ છે, ભલે હું એનો પતિ રહ્યો, પણ જ્યાં અસત્ય હોય ને એ અસત્ય જ હોય. પછી દીકરો હોય કે પત્ની હોય, આને તો બસ મારા હાથમાં એક પહેલાં કોર્પોરેટર બની ગઈ એટલે હું કેમ આ આખી શહેરની રાજા થઈ ગઈ એમ એને અભિમાન છે. જુઓ, આ હિરલબેને અત્યાર સુધી કેટલા ગાફલાઓ કર્યા એના વિશે તમે વધારે માહિતગાર હશો. હું ક્યારેય એમાં પડવા નથી માગતો, મારે પડવું નથી. એમણે જે કર્યું હોય એમને મુબારક, પણ હવે જ્યારે જનતા અત્યારે મને બોલાવી રહી છે, કદાચ મારા હાથે કોઈ વ્યક્તિ રિબિન કપાવે અથવા તો એમના હાથનું શુભ મુહૂર્ત કરાવે તો એમાં શું ખોટું છે? અને આમ પણ હું આનો શ્રેય મારા ઉપર નથી લેતો. હું પણ સામેવાળા વ્યક્તિને ઘરે જાઉં છું અથવા તો એમને ત્યાં મુહૂર્તમાં જાઉં છું તો એને એનું ફળ મળે, અથવા તો મારા વતી કોઈ 2 સારા કોન્ટેક્ટ મળે તો હું એવો પ્રયત્ન કરું છું કે એનો ધંધો ચાલે બિચારાનો. પણ આ તમારા પત્ની તો એ લોકોની ઘરે જાય છે, ઘરે જઈને ધમકાવે છે અને કહે છે કે તમારે જો દુકાન ચલાવવી હોય અથવા તો કોઈ સેવાનું કામ કરવું હોય તો તમારે મને પૈસા ચૂકવવા પડશે, તમારે મોટો કાર્યક્રમ કરીને મને બોલાવવી પડશે, અથવા તો અલગથી મને તમારે પાછળના હાથેથી કોઈ રૂપિયા આપવા પડશે. મતલબ આ શું? આ કંઈ હદ કહેવાય? આ માણસાઈની કોઈ રીત કહેવાય? જો મને બધી ખબર છે
અને હું તો એમ કહું છું કે એણે જે ગાફલા કર્યા છે ને એમાં તો હું કહું એને સજા મળવી જ જોવે, પણ આળો કોઈ તૈયાર જ નથી થતો એની વિરુદ્ધ સજા કરવા. હવે એને આ છે લે અને આજને ખબર ન પડે એવી રીતે એના કામ કરે છે બધી મને ખબર છે. પણ હવે હું તો શું કરી શકું હાલો. એટલે હું કહું છું તમને ખબર હોય અને જો તમે કંઈક કોશિશ કરો અને એનામાંથી જો એ તમે કાવતરું કરો એમાંથી જો એ પકડાઈ જાય ને તો એમાં થોડોક સુધારો આવે. એટલે તમારી પાસે કંઈક એવા સબૂત હોય તો તમે તારે પોલીસ કેસ કરો. તમે તારે હું તમને કોઈ વાતની ના નથી પડતો, મારા તરફથી કોઈ બંધન નથી. બસ સબૂતની વાત કરું છું, સબૂત તો ઘણા બધા પડ્યા છે. અને આમ પણ આ જેવી રીતે તમારા વાઈફે આ ધંધા ચાલુ કર્યા છે એવી રીતે ઘણા બધા વ્યક્તિઓ એમના વિરુદ્ધ પણ જઈ શકે, પણ છતાંય કોઈ નથી જતા. એનું કારણ એ છે કે જનતા એક સ્ત્રીનું સન્માન અને ઇજ્જત કરવાનું જાણે છે. એને ખબર છે કે કોઈ સ્ત્રીને આવી રીતે પોલીસના કોઈ કાયદાની હેઠળ ફસાવવી એ યોગ્ય ના કહેવાય. પણ જ્યારે એ તો તમારા પત્ની શ્રી એ તો સ્ત્રી હોવાનો ફાયદો જ ઉઠાવી રહ્યા છે. એને મન તો એમ છે કે પોતે સ્ત્રી છે એટલે કોઈની પણ ઘરે જશે, કોઈને ધમકાવશે, 2-4 માણસો એની પાસે રાખશે અને કોઈના પણ મોઢા ચૂપ કરાવી દેશે. એમ જુઓ, અત્યારનો સમય બદલાઈ ગયો છે, કાયદા કાનૂનમાં ઘણો ફરક આવી ગયો છે. હરેક વસ્તુ પૈસાથી નથી થતી. હું તમને એટલા માટે કહું છું કારણ કે તમે તો એમના પોતાના વ્યક્તિ છો, તમે હસબન્ડ છો એમના. તમે કહેશો ને તો તમારી વાતનું કદાચ એ માન જાળવશે, પણ મને નહોતી ખબર કે તમે પણ આટલા દુઃખી હશો, તમે પણ એનાથી આટલા બધા કંટાળી ગયા હશો. અરે મેં તો એને ઘણી સમજા કે તું આ બધું ન કરાય, આપણે ક્યાં બધી રીતે આપણે સારું જ છે સમજા. અને તને તો ચાન્સ આપ્યો તો તારે તો માનવતાનો દાખલો બેહારવાનો હોય કે હું જો આ રાજકારણમાં આવીને પછી કેટલા લોકોના કામ થાય છે એની બદલાથી અવળું જ કરે છે. અને હું તો કહું સ્ત્રી તો સ્ત્રી. તમ તારે જો જે અસત્ય હોય ને એને મેં પહેલાં ન કીધું ગમે જો ખોટું કરતા હોય ને એને તો હું કહું એના પ્રમાણે સજા મળવી જ જોઈએ. તમ તારે હું બધી છૂટી આપું છું, હું એનો પતિ છું, છતાં એમ કહું છું કે નહીં એ આ ખોટું કરે છે તો તમારે તમ તારે ડરવાની જરૂર નથી. મારા તરફથી બધી બાંહેધરી છે. બસ લ્યો. ઠીક છે, ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે કાલે ઉઠીને કાંઈક એવું ના બને કે જેના લીધે તમારી પત્ની એ કોઈની સામે નીચા જોયા જેવું થાય. હું નથી ઈચ્છતો કે એમના પોલિટિકલ કરિયર ઉપર ક્યારેય પણ કોઈ ડાઘ લાગે, એટલા માટે ચૂપ હતો. અને હું પણ મારા હરીફોને ક્યારેય હરીફ ગણતો જ નથી. જો એમનામાં તાકાત હશે તો એ જીતશે, અને કદાચ હું સારા કામ કરીશ ને જનતા મને પસંદ કરશે તો હું જીતીશ. પણ હા, હવે તમે ધ્યાન આપજો થોડુંક, અને હું પણ મારી રીતે એમના તરફ ધ્યાન આપીશ. થેન્ક યુ, આભાર તમારો કે તમે આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારે ત્યાં શું જવાની જરૂર હતી દામિનીની ઘરે? ભાઈ એ તને મુહૂર્તમાં ન બોલાવે, એ એની મરજી છે. આપણામાં કંઈક એવું હોય તો લોકો આપણને બોલાવે, નહીંતર નોય બોલાવે કે આપણે સામે લઈને ન કહેવાય કે તમે શું કામ મને ન બોલાવી. આ બહુ ખોટું કર્યું છે, આવી રીતે ન કરાય. ખોટું તો છે ને અશોકે અને દામિનીએ કર્યું છે, મેં નથી કર્યું. જ્યારે હું કોર્પોરેટર હતી ત્યારે બધું બેન 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 કરીને કામ કરાવતા હતા. એના બધા સોસાયટીના બધા જે કામ હોય ત્યારે ચાલતું હતું. અને અત્યારે હું માજી કોર્પોરેટર બની ગઈ તો મારી કોઈ એની સામે કોઈ માન જેવું કંઈ છે તેવું તો અપમાન જ કરવાનું. ઠેક એ તું કોર્પોરેટર હતી ત્યારે બેન બેન કરતા હતા ને એમ, પણ હવે તું કોર્પોરેટર નથી. અને ત્યારે તે કોર્પોરેટર હતી ત્યારે અને એ બેન બેન કરતા હતો તો તારે એમ ભાઈ ભાઈ કરીને એને રખાય ને. જો તે એને ભાઈ ભાઈ કેમ છે ભાઈ, કાંઈ તકલીફ નથી ને, કાંઈ જરૂર હોય તો કહેજો, કાંઈ કામ ન થતો હોય ને તો ભાઈ તમે તારે કહેજો. મારા ઘરના દરવાજા તમારા માટે સદાયને ખુલ્લા છે. ત્યારે કહી દેવાનું, સોસાયટી વાળો કોઈ આપણાથી દુઃખી ન હોવો જોઈએ એવું તારે વર્ચસ્વ કરવાનું હોય. એટલે આજુબાજુવાળા બધા તને પૂજે સમજ્યા. હું તમને આખી જિંદગી છે ને તું આગળ ને આગળ વધતી જા, પણ એવું આપણામાં હોવું જોઈએ. ઠીક, એટલે જેટલા એરિયામાં આપણા વોર્ડમાં જેટલા એરિયા આવે છે એ બધાનો પ્રેમ મને મળ્યો જ નથી એમ કહો છો? આ એમને ત્યારે હું કોર્પોરેટર બની હોઈશ? એ એક જ વાર બની ને. પહેલાં તો તે બહુ એક વર્ષે એવું વર્ચસ્વ જમાવ્યું ને કે બસ હવે છે ને હું આ કોર્પોરેટની ચૂંટણી જીતી જાઉં ને એટલે રાજા થઈ જાવ એમ. તારે જે હોય પણ સોસાયટીમાં રહી છે ને તો એની ફરજમાં આવે છે કે મને ઓપનિંગમાં બોલાવવાની અને મારા હાથેથી રિબન કાપવાની હોય એના જે ઓપનિંગ કર્યું ને દુકાનનું એનું. હા, તારા હાથે જ તારા હાથે જ એની રિબિન કાપવાની હોય એમ ને. એટલે હું એને દુકાન બંધ કરી દેવાની છે. એટલે તમે એવું માનો છો કે હું એને રિબન કાપવા જાય જ ને આ દુકાનની ઓપનિંગમાં તો એની દુકાન બંધ થઈ જશે? અરે તું ત્યાં જા ને, તું ત્યાં ઓપનિંગમાં જા ને અને
ખબર પડે ને કે આ તો હિરલબેન કોર્પોરેટર છે ને એ આવવાના છે, તો બીજા કોઈ આવવાના હોય ને એ ન આવે, સમજ્યા? અને દેવાંગ જાય ને તો આમ જો અડધું શહેર આવે કોઈ ભાઈ દેવાંગભાઈ કોર્પોરેટર આવવાના છે, એટલે બધા આવે ને એટલે એની એડવર્ટાઈઝ થાય, એડવર્ટાઈઝ એટલે એને ધંધો થાય, એટલે તો આ લોકો સેલિબ્રિટીઓને ઓપનિંગમાં બોલાવે છે. એ કઈ સેલિબ્રિટી નથી, એડવર્ટાઇઝ કરવા માટે આવે છે, બરાબર? એ જે હોય તે, પણ એનો પ્રશ્ન એની પાસે રહ્યો. મારો પ્રશ્ન એ છે કે મને કેમ ન બોલાવે, એટલા માટે મારે ઝઘડો કરવા જવું પડ્યું. અને તમે હંમેશા દર વખતે મારી ફેવર કેમ નથી કરતા? હું તારી ફેવરે નથી કરતો અને હું અશોકની ફેવરે નથી કરતો. હું જે સાચું હોય ને એના પક્ષમાં બોલું છું. સાચું અત્યારે તો મને એમ લાગે છે સાચું હોય કે ખોટું હોય, આ કળિયુગ ચાલે છે તો કળિયુગ ના અંદર રહ્યો ને. અત્યારે ખોટાનો જમાનો છે ને, ખોટા લોકો પૂજાય છે. હા તો ખોટા લોકો પૂજાય છે, તું ખોટી છો, બરાબર? તો તું કેમ ન પૂજાણી લો? તને એમ થવું તો જોવે ને, લો દેવાંગ સાચો છે તો એને બધા બોલાવે છે, એને સ્ટન્ટ, એક જાતના સ્ટન્ટ. કોર્પોરેટરમાંથી પ્રમોશન થઈને ધારાસભ્યની ટિકિટ લેવી હોય એટલે, અને ધારાસભ્યમાં કાંઈક વધારે સ્ટન્ટ કરશે એટલે સાંસદ નહીં મળે. આ તો સ્ટન્ટ એવું કરતા આવડવું જોઈએ ને. સ્ટન્ટ કરવા માટે છે ને આપણામાં કંઈક હોવું જોઈએ, ઈમાનદારી હોવી જોઈએ, આપણામાં કંઈક એવો ભાવ હોવો જોઈએ કે બીજાનું સારું કરવાનું. આ દેશનો કયો નેતા એવા છે, હે? કયા નેતા એવા છે કે ઈમાનદારથી કામ કર્યું હોય? અને જે ઈમાનદારથી કામ કરે છે ને એ ઝૂંપડામાં રહે છે, બરાબર? અને અત્યારના નેતાઓને ખબર છે ને કેટલા કરોડો રૂપિયા, અબજો રૂપિયાને બધું પ્રોપર્ટી હોય છે. હા, એ પણ ક્યાં લૂંટવાના હોય ખબર? કંઈક બહુ મોટું માથું હોય ને સામે, ન્યાય એ લોકો લૂંટતા હોય, કે નાના માણસને કંઈ રંજાડતા ન હોય. અને તું તો ઓલા મુંબઈના ઓલા મવાલી ન હોય ગુંડાગીરી ટપોરી, એની જેવું કામ કરતી હતી કોર્પોરેટર. તો હે આમ બોસ છે ને ભરે, હાલ બાંધ, લાય એક ઘઉંનો કટ્ટો મૂકી દેજે. ખબર છે ને, કોર્પોરેટર નહોતી ને, એ પેલા ભાડાના મકાનમાં રહેતા હતા. આ કોર્પોરેટર બન્યા પછી છે ને રો હાઉસ રહેવા આવ્યા છે, બરાબર? એટલે મારા રૂપિયા તમે તાગડથી ના કરો એટલે બોલતા જ નહીં કાંઈ. જો મહેનતનો છે ને સૂકો રોટલો ખાવો સારો, પણ હરામની છે ને આ 56 ભોગ ખાવા ને એ છે ને આ રોટલાથી જાય એમ કહેવાય. એટલે આ બધું ન કરાય. હજી કહું છું તું સુધરી જા, પસ્તાવાનો વારો આવશે પછી છે ને કોઈ આંસુ લૂછવાય નહીં આવે. હો, સુધરીશ તો આજે નહીં અને કાલે નહીં, આ ચાલતું આવશે. હજી હું જોઉં છું કે આવતે ઇલેક્શનમાં એ દાવેદારીનું ફોર્મ કેવી રીતે ભરે છે. અને દાવેદારીનું ફોર્મ ભરે, ભલે ચૂંટણી લડે, પણ જોઉં છું કે કેવી રીતે જીતીને આવે છે. આમ જો તને એટલી તો ખબર છે ને કે તારે સુધરવાનું છે, એટલે એટલી તો તને ખબર છે ને મનમાં કે હું બગડી ગયેલી છું, હું નથી હારી, હું અસત્યનો સાથ આપું છું અને હું ઈમાનદાર નથી, એટલી બધી તને ખબર છે. તો જ તું એમ કે ને કે હું સુધરી તો નહીં જ એમ. એટલે એ સારું કહેવાય એટલું તારામાં એમ. તમે જે કહો એ જે સત્ય છે એ છે જ. હું દેવાંગને તો આવતા ઇલેક્શનમાં જીતવા નહીં જ દઉં. જો તું દેવાંગને જેટલો હેરાન કરીશ ને અને જેટલી તું એની વાતો કરીશ ને એવો દેવાંગ માટે ફાયદો જ છે. એના તું અજાણતા છે ને તું એની પબ્લિસિટી કરશો, એને ઈમાનદારી પુરવાર કરશો. તું જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. ના એ તો કામ હતું એટલા માટે આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જુઓ, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં બોલાવ્યા હતા એમના હસબન્ડને અને બધી વાત કરી છે. એમણે પણ મને કહ્યું છે કે તમારી રીતે તમારે જે કંઈ પણ થતું ખારવતું હોય જોવડાવજો અને બધી વાત કરજો. બરાબર. હજી 5 મિનિટ પહેલાં છે ને મારામાં ફોન આવ્યો એ કે હું તને મારા માણસો પાસે મરાવી નાખી. શું? હા. હે યાર. અને મારી ઘરવાળીને એ ધમકી મારે છે. મને લાગે છે કે આ વ્યક્તિ છે એને ક્યારેય સુધરવાની નથી. અત્યાર સુધી ના હકનું જ ખાધું છે અને એવી ટેવ પડી ગઈ છે. એટલા માટે થઈને તમારો આ ઈમાનદારીનો ધંધો છે ને એ ક્યારેય એ વ્યક્તિ ચાલવા નહીં દે. અને આવું આ માત્ર આ એક વ્યક્તિમાં નથી, આ રાજકારણની અંદર ઘણા બધા વ્યક્તિઓ આવા થઈ ગયા છે જે લોકો બેઠા બેઠા ખાવામાં જ માને છે. લોકોનું કેવી રીતે ગાળીઓ કરીને ખાઈ જવું એમાં પહેલાં ઇન્ટરેસ્ટ હોય. આ હમણાં આપણે ગામડે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ઘણા બધા સરપંચો, ઘણા બધા કોર્પોરેટરો અને ઘણા બધા ધારાસભ્યોએ આવું જ કર્યું હતું. હમણાં માવઠું આવ્યું ત્યારે પણ આ પાકના વીમા પકવવાના નામે પોતાના ઘરના વીમા પકવી નાખ્યા. મને તો લાગે છે કે દેશ જો આવીને આવી પરિસ્થિતિમાં રહેશે ને તો ભારત ક્યારેય આગળ નહીં આવે. અને આમ પણ હા અત્યારનું યુવાધન એ તો વિદેશમાં ભણવા જતું રહે છે અને જવું પડે એવી પરિસ્થિતિ છે. આમાં ખોટું કાંઈ નથી, કારણ કે જ્યારે આ દેશના રાજકારણીઓના પોતાના દીકરાઓ દીકરીઓ
એ બધા વિદેશ ભણતા હોય તો પછી કોઈ સામાન્ય માણસ પોતાના દીકરાને શું કામ અહીંયા રાખે ભાઈ? પણ આ લોકો ક્યારેય સુધરશે નહીં, કારણ કે એમની માનસિકતા છે ને માત્ર પૈસાથી જ છપાણી છે, અને પૈસા સિવાય કંઈ દેખાતું નથી. કોણ જાણે હવે શું કરીશું આમનું. મારી વાત સાંભળો, એ પૈસા ખાય કે જે કરે એ બધાય તમારી જેવા હોતા નથી, અને બધા હિરલબેન જેવા નથી હોતા. કોક હારા હોય, કોક નો હારા હોય, પણ આમ હરખી રીતે જીવવા તો દેવું જોઈએ ને. એટલો તો હક આપણને છે ને. એ જ તો પ્રોબ્લેમ છે. આજના રાજકારણનો સૌથી માઇનસમાં માઇનસ પોઈન્ટ કોઈ હોય ને તો એ જ છે કે જે સામાન્ય માણસને ક્યારેય પણ સરખી રીતે જીવવા દેશે નહીં. કોઈ વ્યક્તિ સારું કામ કરતો હશે તો ક્યારેય સારું કામ કરવા દેશે નહીં. હું હમણાં જો મારી વાત સાંભળો, હું એને બોલાવત બરોબર, પણ ખોટું નહીં બોલું. મેં આ બધું માથે પૈસા કરીને આ ચાલુ કરીશ દુકાન. ટિફિનનું જે કર્યું નહીં તો પછી એ પૈસા માંગે તો મારે ક્યાંથી કાઢવા? હું કાંઈ એટલો કરોડપતિ તો માણા નથી, મહેનત કરીને પેટનું કરું છું. ખબર છે મને અશોકભાઈ, તમે જ્યારે આ બાળાશ્રમમાં ટિફિન આપવાની વાત કરી ત્યારે તમે પણ સામે સહકાર આપ્યો. હા, 25 ટિફિન મેં તો સામે 10 ટિફિન તમે પણ ફ્રીમાં આપવાના શરૂ કર્યા કે નહીં? તમારા જેવો સેવાભાવી માણસ જ્યારે કોઈ પહેલ કરતો હોય, અને એ પણ લોકોને સેવા કરવા માટેની, તો એવામાં કદાચ એ વ્યક્તિ ખોટો હોય ને તો પણ એને સાથ સહકાર અપાય. આમ પણ હા, બીજા વ્યક્તિઓ ઘણા બધા ખોટા રૂપિયાઓ લે જ છે ને, ઘણા બધા ખોટા વેરાઓ ઉઘરાવે છે, ઘણા બધા ખોટા ટેક્સો ભરીએ છીએ આપણે. તો એના કરતાં સારું છે ને કે કોઈ એવા વ્યક્તિની મદદ કરીએ કે જે સામે કોઈ બીજા વ્યક્તિની મદદ કરી રહ્યો છે. એમાં હું કંઈ ખોટું નથી માનતો, હું તો તમને મદદ કરવા જ માગું છું. પણ આ આમના જેવા રાક્ષસી વૃત્તિના વ્યક્તિઓ છે ને, મને લાગે છે કે હવે કંઈક કરવું પડશે. એને હવે સર કાંઈક એને પાઠ ભણાવો ને તો વધારે સારું. નકર હું હેરાન થાવ છું ને અત્યારે, એમ બધા હેરાન થવા મળશે. આમ પણ આજે એમના હસબન્ડને મળ્યા પછી મને એવું જ લાગે છે કે હવે આ સ્ત્રી માટે કંઈક તો કરવું પડશે. કારણ કે જેમનો પતિ આટલો બધો ત્રાસી ગયો હોય, એનો પતિ આવીને આટલી ફરિયાદ કરતો હોય કે સાહેબ તમે કંઈક કરો ને, કાંઈ વાંધો નહીં, હું તમને છૂટ આપું છું, તો વિચારો કે એ પત્નીથી એ પતિ કેટલો ત્રાસી ગયો હશે. જુઓ, એક પ્લાન આવ્યો છે મારા મગજમાં, પણ એમાં તમારે મને થોડી ઘણી મદદ કરવી પડશે. કરશો? કાંઈ વાંધો નહીં. જો બધાયનું સારું થતું હોય તો હું તમારો સાથ આપવા તૈયાર છું. હું જ્યારે તમારી દુકાને આવ્યો ને ત્યારે એક નાનકડી ઓફિસ હતી. એ ઓફિસે બોલાવો એમને, ને બોલાવીને બધી કાયદેસરની વાતો કરો એમની સાથે. બાકીનું બધું હું જોઈ લઈશ. એ પૈસાની સમજાવું છું, આવો મારી સાથે, બધું સમજાવું. હું જેમ કહું ને એમ જ કરવાનું છે. વંદે માતરમ. વંદે માતરમ. જય હિન્દ. જય હિન્દ. બોલો. કાંઈ નહીં. તકલીફ પડી? શું થયું? હા, મને તમે ફોન કરીને કેવી ધમકી મારો, તું હવે એટલા દિવસ જીવવાનો છે, મારા માણસો આવે ને મારી નાખશે ને તારી દુકાન તોડફોડ કરશે ને, તમે એમ આમ જુઓ એમ કરતા નહીં ને. કેટલો ગરીબ ગાય જેવો થઈ ગયો છે બિચારો. કેમ પહેલા ખબર નહોતી કે તે કોની સાથે જીભાજોડી કરી? તે જ મને તારી આ ઓફિસનું ઓપનિંગ કર્યું ત્યારે બોલાવી નહોતી ને, એનું જ પરિણામ છે. કોના ખોળે બેસી ગયો? એવું 4 વર્ષથી જે કોર્પોરેટર છે, દૂધ પ્રવાહમાં ગણાય છે, એના ખોળે જઈને બેસી ગયો. હા, એવું નથી, પણ મારી વાત સાંભળો. શું વાત સાંભળું? શું 4 વર્ષથી કોર્પોરેટર આવ્યો છે? જેમ કે છે એમ કરો છો? સારા સારા ફંક્શનમાં તમે ઓપનિંગમાં એને બોલાવો છો? મને ખબર છે તમને એ વાતનું બહુ ખોટું લાગી ગયું છે, પણ હવે મારી પાસે પૈસા નહોતા તમને દેવા હાટું, એટલે. જો પૈસા તો ગમે તે ઓપનિંગમાં જાય ને નેતાઓ તો આપવા જ પડે, અને નેતાઓને ન આપો તો ઇલેક્શન વખતે ફંડમાં આપવા પડે, તો જ તમારો ધંધો સારો ચાલે. જુઓ, મને બધી તમારી ખબર છે. હવે ધ્યાન રાખજે. ઓલી બાજુ અડ્ડો હાલે છે ને એ ન્યાય મેં તમને ઘણી વાર પૈસા લેતા જોયા છે. ખબરદાર,
મારા ધંધાની આડે જો ટાંટ્યો નાખ્યો છે ને તે જીવતો મારી નાખી. સવાર પડે તો ક્યાંય દેખાઈશ નહીં, રોતો પતો ક્યાંય નહીં રહી. અને મારી સામે કોઈ પડ્યું છે ને એ ક્યારેય બચીને નથી ગયું મારા હાથમાંથી. તું તો શું ચીજ છે મારી કે તું બચીને જાય? જો મારી ઘરવાળી છે ને એ બહુ રોવે છે આખો દિવસ. અરે રોવે કે મરી જાય? તમે મને ફોન કરો, એને તો નો કરતા હોય તો. તને ફોન કરવાનો, તારી વાડીને નહીં કરવાનો. તારી બૈરી પણ રાતો રાત છે ને ઉચકાઈ જશે, ધ્યાન રાખજે. વાહ 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 પૂર્વ કોર્પોરેટર સાહેબા વાહ. ખરું કે ભાઈ બહુ સરસ મજાની ધમકી આપો છો ને કઈ. તમે બંને અહીંયા શું કામ આવ્યા છો? તમને કોણે બોલાવ્યા હતા અહીંયા? તારા કાળા કામ જોવા માટે. હમ મેં કીધું, મેં સાંભળ્યું તું ખાલી, સમજ્યા કે મારી પત્ની કાળા કામ કરે છે, બધાને ધમકી મારે છે, બધાને હેરાન કરે છે. પણ નજરે જોવાનું મને શોખ તો હોય ને. મને એમ થાય ને કે હું મારી પત્નીની બહાદુરી જોઉં કે કેવી બહાદુરીથી કામ કરે છે ને કેવી બહાદુરીથી બધારે વાતો કરે છે, કેવી ધમકી મારે છે. હું કંઈક શીખું ને તારી પાસેથી, એટલે આવ્યા. તમને પહેલા પણ કહ્યું હતું ને કે મારા કામની આડે ક્યારેય ન આવતા. ના, તો શું કામ આવ્યા? નહીં આવે નહીં આવે. હવે પછી તમારા કામની આડે કોઈ નહીં આવે. એ ભાઈ, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. કાલ સવારનો ઉગેલો તું મને શીખવાડીશ? હે સાંભળ, આ તારી જેવા કોર્પોરેટર તો છે ને મારા પગના નીચે દબાવીને રાખું છું. અરે રે કોર્પોરેટર સાહેબા, ખરેખર પૂર્વ એટલે કે ભૂલી જ ગયા કે પહેલાનું બધું હતું. બધે એમ ના ચાલતું હોય. એકવાર નજર ઉપાડો, સામે જુઓ. સામે શું જોવાનું છે? તું જો કે મારા માણસો કદાચ આવતા નથી તારા ટાટિયા ભાંગવા માટે. હજી જુઓ એકવાર, પછી ક્યાંક એવું ના થાય કે બહુ વધી ગયું. આ ભલે પણ જોવાનું કે છે, સીસીટીવી કેમેરો છે, દેખાણો? ત્યાં જોવાનું. હા આ કેમેરો તે ફિટ કરાવ્યો તો ખબર જ નહોતી. ખર્ચો એણે આપ્યો તો. હા એકચ્યુઅલી શું છે કે હવે ડિજિટલ યુગ છે અને આ ડિજિટલ જમાના પ્રમાણે આપણે પણ ડિજિટલ થવું જોઈએ ને પૂર્વ કોર્પોરેટર સાહેબા. એટલે આ હસતા મારી સાથે ગદ્દારી કરી. હા, પેલા કીધું છે ને કે કેમેરો રખ્યો છે ઓફિસમાં. એકચ્યુઅલી આ આઈડિયા એમના હસબન્ડ નો જ હતો, એ કેવું પડશે ને એમને. હા બરાબર. બધો જ આઈડિયા મારો હતો. મેં તને એટલે તમે જ બધું કર્યું આ બધું, મને કીધું પણ નહીં. મેડમ અરે તને આ સિકંજામાં સપડાવવા માટે જ આ બધું કાવતરું કર્યું હતું. મેં જ કીધું તું આને, સમજા કે તું આવી રીતે આઈડિયા કર અને એને બોલાવ. પછી તું કીધું આને સામે નહીં બોલવાનું, આને તો ગાય જેવું મોઢું જ રાખવાનું, તો જ તું એને ધમકી આપે ને. અને આજે સિલ્કની સાડી આવે, સમજે? એટલે આનાથી પરસેવો નો, કોટન નો આવે. આનાથી પરસેવો બધું લુચાના. કદાચ બ્લડ પ્રેશર ઓછું થતું હોય તો મગાવવું છે કે ઠંડુ પીણું, જે જગ્યાએ તમે અડ્ડા ચલાવો છો ત્યાંથી કઈ પીણા મગાવવા છે? હા, અડ્ડાનું આગળ તમે બોલ્યા હતા ને કે એ ધંધો મારો છે, તારે વચ્ચે ઓલું નહીં આ બધું કરવાનું. ખોટું કહી રહી હતી. આવું કઈ છે જ નહીં. હું તો કેટલી ધમકી આપી. આ હોતે આવી ગયું. અત્યારે તમે બોલો છો એ આવતું જ હશે. અને આમ પણ કદાચ તમે ખોટું બોલતા હોય, સાચું બોલતા હોય, એનો પુરાવો આપવાની કોઈ જરૂરત જ નથી. કારણ કે ખુદ સાક્ષી તરીકે તમારા હસબન્ડે ઓલરેડી કોલ લેટર આપી દીધો છે. અને બીજી વાત તો એ ખુદ પુરાવા આપવા માટે પણ તૈયાર છે અમને. હા, એટલે બધી સાબિતી આપી દઈશ. કારણ કે મારી જે જુબાની થાય ને એ ખોટી નહીં પડે, સમજા? એનો પતિ જો એને કહેતો આવું બધું કહેતો હોય તો એ કઈ થોડું ખોટું હોય. સોરી, માફ કરજો, પણ તમે આ લોકોને ફસાવવા નીકળ્યા હતા. એવા લોકોને કે જે લોકોએ તમારું કંઈ નથી બગાડ્યું, જે લોકોએ તમારા ઉપર વિશ્વાસ કર્યો, તમને મત આપ્યા, મત આપીને એકવાર કોર્પોરેટર બનાવ્યા. એ વ્યક્તિઓ પાસેથી પૈસા ઉઘરાવીને તમે તમારા જ ઘર ભરવા માંગતા હતા. હા, આપણા એરિયામાં દારૂના અડ્ડાઓ ચલાવડાવીને અમુક માફિયાઓને, અમુક ગેંગના લોકોને પૈસાઓ આપીને આ છોકરીઓ ઉપર ખરાબ નજર કરાવીને શું સાબિત કરવા માંગો છો બેન તમે? હે? હા, જે કંઈ પણ તમે કરતા હતા ને એક માફિયાગીરી તરીકે એ જ કન્ટેન્ટમાં આવે કે જે કન્ટેન્ટમાં કોઈ મોટો ગુંડો કે મોટો માફિયો આવે. એટલા માટે હવે અમારી પાસે પુરાવો છે અને આ પુરાવો અમે લોકો રજૂ કરવાના છીએ. અને તમે એક કામ કરજો, મારી સાથે મેયર સાહેબની જ્યારે મીટિંગ હોય ને ત્યારે શહેરના મેયર સાહેબને મળવા આવજો અને આ બધા પુરાવાઓની સાથે તમે તમારી જુબાની આપી દેજો. હા, એટલે આખરે એ લોકોને ખબર પડે ને કે આ શહેરમાં રાજકારણીઓ જે પૂર્વ બની ચૂક્યા છે, લોકો કેવા કેવા ધંધા કરે છે, લોકોને કેવી રીતે દબાવે છે.
આ જ રાજકારણ નથી કહેવાતું બેન. રાજકારણ એને કહેવાય કે જ્યારે લોકોની સેવા કરીએ, લોકોના કામ કરીએ અને સામાન્ય માણસ આપણાથી ખુશ થાય. પણ તમે લોકોને દબાવીને શું સાબિત કરવા માંગો છો? અને મારી તબિયત બરાબર નથી, હું હોસ્પિટલ જાઉં છું. પણ હોસ્પિટલ નહીં જાઉં છું. પોલીસ આવશે ને, હમણાં પોલીસ આવશે. આપણે જઈએ. તમારા ગુંડા લોકો આવ્યા નહીં એવું તમને નથી થતું? ક્યારના આવી ગયા હતા બિચારા. અને પેલા ફોન તમે કર્યા તા ને ધમકી મારી હતી ને એ હોતે હું ત્યાં પોલીસ સ્ટેશન ગઈ. જાઓ જાઓ, તમે અમને લઈ જાઓ અને માન સન્માનથી બેસાડજો પોલીસની જીપમાં. પૂર્વ કોર્પોરેટર સાહેબા છે, એમને એવું ના લાગવું જોઈએ કે એમના સન્માનમાં અને એમનું સ્વાગત કરવામાં કઈ ઉણપ રહી ગઈ છે. ચાલો જાઓ જાઓ, માણસો છે તૈયાર છે. જાઓ જાઓ, શાંતિથી જજો. ફૂલડા પાથરું. જોઈ લઈશ. હા, એ પણ કેમેરામાં આવ્યું, જોવાનું રીતે. બિચારા, ટેન્શન નહીં લેતો દોસ્ત, તું મહેનત કર. છીએ અમે લોકો તારી સાથે. હા, તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. આભાર શેનો માનવાનો? હે, તમારા લોકો થકી તો અમે છીએ, બાકી અમે કોણ છીએ? સામાન્ય એવા નોકર. જેવી રીતે એક કર્મચારી ફાઇલમાં સાઇન કરવાનું કામ કરતો હોય, ભલે કિંમત અમારી સાઇનની છે, પણ સાચું કહું ને તો એ સાઇન કરવા માટે થઈને જે જવાબદારી સોંપવામાં આવી છે ને, એ તમારા જેવા વ્યક્તિઓએ જ સોંપી છે. જો આજે અમે એની ઇજ્જત નહીં કરીએ ને તો કાલે અમારા ઘરે આવનારા સંતાનો પણ બાંગા ત્રાસ જન્મશે. એ લોકો તે પૈસાના ગેંગે ફેફેત કરતા આવશે. મારે એવું કંઈ નથી જોઈતું. લોકોની સેવા કરવી છે થાય ત્યાં સુધી. અને બસ આજે જેવી હિંમત બતાવી ને એવી જ હિંમત દરેક વખતે બતાવજો. ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ ખોટું કામ થતું હોય, કોઈ પણ કર્મચારી હોય, ગમે તે હોદ્દો હોય, છૂટ આપી છે કાયદાએ આપણને કે આપણે એનું રેકોર્ડિંગ કરી શકીએ. રેકોર્ડિંગ કરી લે. રેકોર્ડિંગ કરીને લોકોની સમક્ષ રજૂ કરી દે. તું સાચો હોઈશ તો તારે ડરવાની કોઈનાથી જરૂર નથી. સમજો? ચાલ, મળીએ પછી. કાંઈ જરૂરિયાત લાગે તો ગમે ત્યારે ફોન કરજે, આવીશું. આવજો. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દુનિયામાં જો આવા બધાય માણસો થઈ જાય ને તો કોઈ દી કોઈ દુખી ન થાય.